તો આ તરફ ઈડરના ધારાસભ્યને લઈને જે સમાચાર સામે આવી રહ્યા છે, તેમના પત્ની અને દીકરાઓને હાજર થવાનું ફરમાન હતું। ઈડરના ધારાસભ્ય વિરુદ્ધ ખોટા ખેડૂત ખાતેદારનો મામલો સામે આવ્યો છે। મામલતદાર કચેરીમાં ખોટા ખેડૂત ખાતેદારના સામે મુદત હતી। રમણલાલ વોરા, ભૂષણ વોરા, સુહાગ વોરા સહિત કુસુમ વોરા ગેરહાજર રહ્યા। ઈડરના દાવડમાં ખેતીલાયક જમીન ખરીદી હોવાના પણ આરોપ છે। ખેડૂત ખાતેદાર ન હોવા છતાંય વોરાએ પત્ની સહિત પુત્રોના નામે જમીન ખરીદી હતી। ખોટા ખેડૂત ખાતેદાર મામલે ઈડર મામલતદાર પૂજા જોશી તપાસ કરી રહ્યા છે। 3 મુદતમાં હાજર ન રહે તો રમણલાલ વોરા સહિત પરિવારની મુશ્કેલીઓ વધી શકે છે। મામલતદાર કચેરી મારફતે હવે નવી મુદત જાહેર કરવામાં આવશે। વધુ માહિતી સાથે સંવાદદાતા ચિરાગ ફોન લાઈન પર જોડાયા છે અમારી સાથે। જી ચિરાગ, જે હાજર રહેવાની તારીખ હતી તે જતી રહી છે, આવનારા સમયમાં શું મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે રમણલાલ વોરા અને પરિવાર માટે? જી જે પ્રમાણે ઈડર વડાલીના ધારાસભ્ય રમણલાલ વોરા સામે જે પ્રમાણે ખોટા ખેડૂત ખાતેદાર બાબતેની અરજી છે તે મામલતદાર કચેરીમાં કરવામાં આવી છે અને હવે ઈડરના મામલતદાર પૂજા જોશી છે તે સમગ્ર બાબતે તપાસ કરી રહ્યા છે। આજે રમણ વોરા સહિત તેના 2 પુત્ર અને પત્નીને આજે ઈડર મામલતદાર કચેરી ખાતે મુદત હતી ને મુદતની અંદર હાજર રહેવાનું ફરમાન છે તે મામલતદાર દ્વારા ફરમાવવામાં આવ્યું હતું। જોકે 11 સપ્ટેમ્બરની જે મુદત હતી તેમાં રમણ વોરા સહિત કુસુમ વોરા અને તેના 2 પુત્ર છે તે ગેરહાજર રહ્યા છે। આજે મુદતની અંદર હાજરી ન અપાતા ક્યાંક ને ક્યાંક રમણ વોરાની જે મુશ્કેલીઓ છે તે પણ વધી છે। સામાન્ય રીતે સરકારી વિભાગ દ્વારા 3 નોટિસ છે તે 3 નોટિસની બજવણી કરવામાં આવતી હોય છે, જ્યારે આજે પ્રથમ મુદતની અંદર વોરા સહિત વોરાનો પરિવાર જે પ્રમાણે મુદતની અંદર જે ગેરહાજર રહ્યો છે તેને લઈને હવે આવનાર દિવસોમાં નવી મુદતની તારીખ છે તે પત્ર વ્યવહાર થકી વોરા સહિત વોરા પરિવારને જાણ કરવામાં આવશે। ત્યારે ઈડરના જે ગામ છે ઈડરનું, ત્યાં ઈડર તાલુકાની અંદર આ પ્રમાણેની ખોટા ખેડૂત ખાતેદાર બાબતેની જમીન છે તે ખરીદી કરી હતી ને રમણ વોરા સહિત તેનો પરિવાર ખેડૂત ખાતેદાર ન હોવા છતાં પણ આ ખેતી લાયક જમીનની ખરીદી કરી હોવાની જે ફરિયાદ છે તે કરવામાં આવી છે અને સમગ્ર બાબતે વોરા સહિત વોરાના પરિવાર સામે છેલ્લા કેટલાક સમયથી આ જે અટકળો છે અને તપાસ છે તે ચાલી રહી છે। પરંતુ જે પ્રમાણે ઈડર મામલતદાર પૂજા જોશી છે તેમના દ્વારા ફરી એકવાર વોરા સહિત વોરા પરિવારને હવે આવનાર દિવસોમાં જે બીજી મુદત કહી શકાય તંત્રની તે બીજી મુદતની અંદર હાજર રહેવા માટે પત્ર વ્યવહારથી જાણ કરવામાં આવશે। જોકે પ્રથમ મુદતની અંદર વોરા સહિત વોરાનો પરિવાર હાજર ન રહેતા હાલ સ્થાનિક રાજકારણ સહિત સ્થાનિક લોકોમાં પણ આ મુદ્દો છે તે ચર્ચાનો દોર બન્યો છે। સાથે રમણ વોરા સહિત વોરાનો પરિવાર જો આવનારી મુદતમાં પણ ગેરહાજર રહે છે અને 3 મુદતોની જે અવગણના કરે છે તો વોરા સહિત વોરાના પરિવાર માટે પણ મુશ્કેલીઓ પડી શકે છે। જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર ચિરાગ।